હું દુનિયામાં લોન્ચ થયો ને ત્યારે જેમને મને રિસીવ કર્યો હતો એ દાદા અને બાપુ, અને આજે કવિની દુનિયામાં લોન્ચ થયો ત્યારે બી જેમને મને ઇન્ટ્રોડ્યુસ કર્યો એ મારા દાદા અને બાપુ. એટલે એમાં મને ખૂબ ખૂબ આભાર છે કે અને વાત ચાલુ કરીએ કે એક બ્લુ કલરની ખુરશીને ધક્કો મારતો એક શાકભાજી વાળો આવતો હતો. કહેતા પહેલા એક વાત મારી વાત કહું કે એક બ્લુ કલરની ખુરશીને ધક્કો મારતો એક શાકભાજી વાળો આવતો હતો. તાલી રૂપી પૈસા લઈને અદ્રશ્ય શાકભાજીનું લેણ દેણ એ એનું કામ. આખા ઘરમાં ખુરશી ખસેડી બધાને શાકભાજી આપવું એને ખૂબ ગમતું. ઘરમાં કોઈ પણ હોય એના પહેલા ગ્રાહક એટલે બા અથવા દાદા. વર્ષો થયા, આજે એ શાકભાજી વાળો બા દાદાના આશીર્વાદથી અહીંયા એક કવિ તરીકે ઉભો છે. હું આજે અહીં ઉભો છું એના પાછળ મારા ગુરુ શ્રી ત્રિલોક મહેતાનો બહુ મોટો હાથ છે, અને એમનું એમ પણ કેવું છે કે લઘુનો પણ એટલો જ મોટો હાથ છે. અને ગુજરાતી સાહિત્યના દિગ્ગજો સાથે મને મહેફિલ સજાવવાનો મોકો મળ્યો એ મારું સૌભાગ્ય છે. મારી કોઈ પણ વાત તમને ગમે તો તમારા આશીર્વાદ ચાહીશ. शेर पेश करो हिंदी में कि दर्द सारे शायराना हो तो क्या हो, दर्द सारे शायराना हो तो क्या हो, और फिर मौसम सुहाना हो तो क्या हो. कि दर्द सारे शायराना हो तो क्या हो, और फिर मौसम सुहाना हो तो क्या हो. रूठने पर बंद कर दी बात उसने, रूठने पर बंद कर दी बात उसने, शायरी बिन जब मनाना हो तो क्या हो, शायरी बिन जब मनाना हो तो क्या हो. અને शेर है कि एक गली है, शब्द कम मिलते हैं वहां पर. एक गली है, शब्द कम मिलते हैं वहां पर, आशियां उसमें बसाना हो क्या बात है, क्या हो. एक गली है, शब्द कम मिलते हैं वहां पर, एक गली है, शब्द कम मिलते हैं वहां पर, आशियां उसमें बसाना हो तो क्या हो. आपकी नज़में हो जिस महफिल में सारी, आपकी नज़में हो जिस महफिल में सारी, बस वहीं पर मेरा ठिकाना हो तो क्या हो. आपकी नज़में हो जिस महफिल में सारी, बस वहीं पर मेरा ठिकाना हो तो क्या हो. और ध्यान सारा जब इशारों पर हो मेरे, ध्यान सारा जब इशारों पर हो मेरे, शेर ऐसे में सुनाना हो तो क्या हो. केवाय एमती माइक बीजी एक गजल की, अनकही बातें मोहब्बत की बताकर देख लो, अनकही बातें मोहब्बत की बताकर देख लो, प्रेम रस के शेर कुछ तुम भी सुनाकर देख लो. अनकही बातें मोहब्बत की बताकर देख लो, प्रेम रस के शेर कुछ तुम भी सुनाकर देख लो. शब्द वो तारीफ के श्रृंगार बनते हैं जहां, शब्द वो तारीफ के श्रृंगार बनते हैं जहां, एक गजल ऐसी भी कोई तुम सजा कर देख लो. और शेर है कि बंद आंखों की दरारों से निकल आए हैं वो, बंद आंखों की दरारों से निकल आए हैं वो, अश्क ही है गाल पर तुम पास जाकर देख लो. बंद आंखों की दरारों से निकल आए हैं वो, अश्क ही है गाल पर तुम पास जाकर देख लो. हाँ, छिपाया था किसी मिसरे में मैंने ही तुम्हें, हाँ छिपाया था किसी मिसरे में मैंने ही तुम्हें, दाद दे पाओ ना तुम तो मुस्कुरा कर देख लो. और एक और शेर की, दिल अगर बेचैन सा हो जिंदगी से रूठ कर, दिल अगर बेचैन सा हो जिंदगी से रूठ कर, दर पे उसके एक दफा तुम सर झुका कर देख लो. હવે ગુજરાતીમાં થોડું ઓછું લખું છું પણ એમાં એ મતલબ અમુક શેર કહીશ કે સમય કાઢી આ શાયરને તમે જો સાંભળી લેશો, સમય કાઢી આ શાયરને તમે જો સાંભળી લેશો, એ શબ્દોમાં ગઝલના એક શિષ્યને પણ સૌ મળી લેશો.
સમય કાઢી આ શાયરને તમે જો સાંભળી લેશો, એ શબ્દોમાં ગઝલના એક શિષ્યને પણ સૌ મળી લેશો. ન કોફીની ન ચાની ટેવ. તમને શોખ શેનો છે? ન કોફીની ન ચાની ટેવ. તમને શોખ શેનો છે? તમે શું સાંજ પડતા સહેજ અમથી શાયરી લેશો? ન કોફીની ન ચાની ટેવ. તમને શોખ શેનો છે? તમે શું સાંજ પડતા સહેજ અમથી શાયરી લેશો? બીજી એક ગઝલ વિશે સંભળાવીશ કે સ્મિત મોટું આટલું શું છે એ કારણ તાજગીનું? અથવા સ્મિત મોટું આટલું શું છે એ કારણ તાજગીનું? સ્મિત મોટું આટલું શું છે એ કારણ તાજગીનું? એમ લાગે છે કે છે આ મુસ્કુરાહટ વાપસીનું. સ્મિત મોટું આટલું શું છે એ કારણ તાજગીનું? એમ લાગે છે કે છે આ મુસ્કુરાહટ વાપસીનું. એક નાની કસનળીમાં કેમની પૂરી સમાવું? એક નાની કસનળીમાં કેમની પૂરી સમાવું? એક ખોબો વાત ને ઝરણું એક આખું લાગણીનું. એક નાની કસનળીમાં કેમની પૂરી સમાવું? એક ખોબો વાત ને ઝરણું એક આખું લાગણીનું. ને આજનો છેલ્લો છે કે સહેજથી થોડી વધારે જો મળે તો વાત મોટી. સહેજથી થોડી વધારે જો મળે તો વાત મોટી. ને લોન પર પણ જો મળે તો વ્યાજ ભારે સાદગીનો. થેન્ક યુ.